નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે લોકોને ખૂબ સતાવતી સમસ્યા સૂકી ઉધરસ વિશે વાત કરીશું। ખાસ કરીને શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો આવો જાણીએ આનું શું કારણ હોય છે અને હોમિયોપેથીમાંનું શું સમાધાન છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, ખાસ કરીને શિયાળો શરૂ થતાની સાથે જ અથવા તો જ્યારે વાતાવરણ બદલાય એટલે કે ઋતુમાં ફેરફાર થાય ત્યારે સૂકી ઉધરસનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે। ઘણી વખતે એની મેળે પણ મટી જતી હોય છે, પણ ઘણા લોકોને આ દિવસો સુધી રહે છે અને એના કારણે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને એના કારણો વિશે વાત કરીએ તો શિયાળામાં ડ્રાય હવા હોય છે, એટલે કે સૂકી હવા હોય છે અને તાપમાન પણ ઓછું હોય છે। એના કારણે આ સમસ્યા વધી જતી હોય છે। એ સિવાય શિયાળામાં દમ અને શ્વાસની તકલીફ પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે। આની સાથે પણ સૂકી ઉધરસનું પ્રમાણ ખૂબ વધારે હોય છે। એ સિવાય જ્યારે વિન્ટર છે એની અંદર સિઝનલ ફ્લૂ એટલે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એની સાથે પણ સૂકી ઉધરસનું પ્રમાણ જોવા મળે છે। એ સિવાય જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી ઋતુમાં ખૂબ વધારે પ્રમાણમાં ઠંડુ, ગળ્યું અથવા તો કોઈ ચિકાસવાળો વધારે પદાર્થ હોય, એ સિવાય ફૂડ કલર આવતું હોય, ફૂડ પ્રિઝર્વેટિવ આવતું હોય, આ પ્રકારનો ખોરાક જો લે તો એના કારણે પણ ઉધરસનું પ્રમાણ વધી જતું હોય છે। એ સિવાય એક રેર વસ્તુ છે એસિડ રિફ્લેક્સ। ઘણા લોકોને એસિડિટીને કારણે જ્યારે એનું રિફ્લેક્સ આવે એટલે કે એસિડ જે છે એ અન્નળીને થ્રુ ગળામાં આવી જાય, એના કારણે ગળું ડ્રાય થઈ જાય અને સૂકી ઉધરસ વધી જતી હોય છે। મિત્રો, હોમિયોપેથીની અંદર આ તકલીફનું ખૂબ જ સારું સમાધાન હોય છે। તો આવો થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ। મિત્રો, સૂકી ઉધરસની સર્વપ્રથમ હોમિયોપેથિક દવા છે સ્પોન્જા ટોસ્ટા 30। ખાસ કરીને જ્યારે ગળું દુખે અને એની પછી ઉધરસ આવે, ડ્રાય કફ હોય અને સુવાથી ઉધરસ વધી જતી હોય, કૃપી કફ હોય એટલે કે જાણે ગળું ઘસાતો એવી ઉધરસ આવે અને ગરમ પાણીથી એટલે કે વાર્મ ફ્લૂઇડથી જો સારું લાગતું હોય તો સ્પોન્જા 30 પોટેન્સીમાં સવારે, બપોરે અને સાંજે લેવાથી આ તકલીફમાં ઘણી રાહત અનુભવાય છે। મિત્રો, આ તકલીફની બીજી હોમિયોપેથિક દવા છે બ્રાયોનિયા 30। બ્રાયોનિયા ખૂબ જ મહત્વની દવા છે। જ્યારે સૂકી ઉધરસ હોય અને જ્યારે ઉધરસ આવે ત્યારે એની સાથે જ્યારે ઉધરસ ખાઈએ ત્યારે માથું દુખે, છાતીમાં દુખે, પેટના સ્નાયુઓમાં દુખાવો શરૂ થઈ જાય અને ઘણી વખત તો જ્યારે ઉધરસ આવે તેની સાથે ઉલટી પણ થઈ જાય અને એનું એક ખાસ લક્ષણ છે ખૂબ જ વધારે પ્રમાણમાં તરસ લાગવી। જ્યારે દર્દીને એમ થાય કે એટલું ગળું સુકાઈ ગયું છે કે એક સાથે 1 કે 2 ગ્લાસ પાણી પી લઈએ તો બ્રાયોનિયા ખૂબ જ ઉપયોગી દવા છે। એની 5 ગોળી દિવસમાં 2 થી 3 વખત લેવાથી આ પ્રકારની સૂકી ઉધરસમાં ખૂબ જ રાહત થાય છે। અને આ તકલીફની ત્રીજી હોમિયોપેથિક દવા છે આર્સેનિકમ આલ્બમ 200। જ્યારે એલર્જીને કારણે ખાસ કરીને શરદી મટ્યા પછી ઉધરસ થઈ જાય, શ્વેતકણ વધી જાય અને તાવ પણ આવી જાય અને રાત્રે 2 વાગ્યા પછી જો ખૂબ જ ઉધરસ ચડતી હોય અને બ્રાયોનિયાથી વિરુદ્ધ આમાં તરસ તો લાગે પણ સિપ બાય સિપ એટલે થોડી વારે થોડું જ પાણી પીવાની ઈચ્છા થતી તો આર્સેનિક આલ્બ 200 પાવરમાં રાત્રે 1 વખત લેવી જોઈએ। અને એની 4th હોમિયોપેથિક મેડિસિન છે ડ્રોસેરા 30। ડ્રોસેરાનો જે ઉધરસ છે એ ખાસ કરીને પેશન્ટ જે રાત્રે ખાસ કરીને સૂવે એને તરત ઉધરસ વધી જાય, બાળકોમાં આ સમસ્યા ખાસ વધારે જોવા મળે અને એટલી બધી ઉધરસ આવે કે પેશન્ટ બેવડ વળી જાય અને જેવી ઉધરસ આવે એવું સૂઈ ન શકાય, બેઠા જ થઈ જવું પડે। જો આ પ્રકારના લક્ષણ હોય તો ડ્રોસેરાને 30 પાવરમાં સવારે, બપોરે અને સાંજે લેવી જોઈએ। અને એની 5મી અને સૌથી વધારે મહત્વની હોમિયોપેથિક મેડિસિન છે રૂમેક્સ 30। ખાસ કરીને જ્યારે વાતાવરણ બદલાય એટલે કે ઠંડીમાંથી ગરમી અથવા તો ગરમીમાંથી ઠંડી અને જ્યારે એકદમ વધારે પ્રમાણમાં ઠંડી વધી જાય ત્યારે જે કોરી ઉધરસ આવે અને જે દર્દી છે અને વહેલી સવારે અને રાત્રે ઉધરસ આવે, વધારે બોલવાથી, હસવાથી અથવા તો દોડવાથી, મહેનત કરવાથી ઉધરસ વધી જાય અને ગળાની અંદર જ્યારે ક્રાઉલિંગ થતું હોય, કંઈક સળવળાટ જેવું થતું હોય એવું થાય અને ઉધરસ ચડે તો રૂમેક્સને 30 પાવરમાં સવારે, બપોરે અને સાંજે લેવાથી આ પ્રકારની ઉધરસ મૂળમાંથી મટી જાય છે। અને હોમિયોપેથિક જે દવાઓ છે એ આ જે રોગ છે એને મૂળમાંથી મટાડે છે અને એની કોઈ પણ આડઅસર પણ થતી નથી। આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે। પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન। નમસ્કાર, જય ભારત, જય ગુજરાત।